જય શ્રી કૃષ્ણ. અત્યારે વાત કરવાના છે આપણે નવો ટોપિક, નામ છે જનીન સંકેતના ગુણધર્મો. લાસ્ટ લેક્ચરમાં આપણે જનીન સંકેત કોને કહેવાય, કેમ 3 અક્ષરનો હોય, એના વિશેની ડિટેલમાં વાત કરી હતી. એ લેક્ચર કદાચ તમે એવું માની લો કે એટલો અગત્યનો નથી, કે એવું પૂછાશે એના ચાન્સીસ બહુ જ ઓછા છે. હું એમ કહું કે પેલું કારણ આપો કે જનીન સંકેત 3 અક્ષરનો છે, એવું કારણ પૂછવાના ચાન્સ બહુ ઓછા. પરંતુ યાદ રાખી લો અને નોંધી લો, સૌથી વધારે ચાન્સ 2 માર્કનો પ્રશ્ન જનીન સંકેતના ગુણધર્મો બોર્ડમાં પૂછવાનો ચાન્સ મેક્સિમમ છે. અને નીટમાં પણ આમાં ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાઈ શકે એની હું તમને આજના આ લેક્ચરમાં ચર્ચા કરીશ. તો તમે લોકો હવે જરાક ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. આ મેં mRNA દોર્યો છે, મેસેન્જર આરએનએ. એનો આ 5' છેડો છે, આપણને ખ્યાલ છે, અને આ એનો 3' છેડો છે, એવું માની લો. હવે આ મેસેન્જર આરએનએ પર મેં વ્યાખ્યા લખાઈ હતી કે mRNA પર આવેલા 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડને જનીન સંકેત કહેવાય. એટલે 3ના ગ્રુપને જનીન સંકેત કહેવાય. તો આ એક સંકેત, આ બીજો સંકેત, આ ત્રીજો સંકેત, આ ચોથો સંકેત. તો mRNA પર આવેલા 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડના સમૂહને જનીન સંકેત કહેવાય. આવી વ્યાખ્યા તમે પહેલાં લખેલી છે. ઓકે, એના ગુણધર્મો શું છે? તો એનો સૌથી પહેલો ગુણધર્મ, હવે તમારી ટેક્સ્ટબુકમાં આ ગુણધર્મો ઉપર નીચે આપેલા હશે, હું કહીશ બધા જ, પણ સિક્વન્સ કંઈક અલગ હશે. તો સૌથી પહેલો ગુણધર્મ, જનીન સંકેત સર્વવ્યાપી હોય છે. એટલે કે યુનિવર્સલ હોય. જનીન સંકેત યુનિવર્સલ હોય છે, એટલે કે આ દુનિયાની અંદર લગભગ બધા જ સજીવોમાં જનીન સંકેતનું અર્થઘટન એક સમાન થાય છે. હવે મેં લાસ્ટ લેક્ચરમાં તમને પહેલો અક્ષર કેવી રીતે જોવાનો, બીજો કેવી રીતે, ત્રીજો કેવી રીતે, એ મેં તમને સમજાવ્યું હતું. હવે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ મેં તમને સમજાવ્યું હતું કે પહેલો અક્ષર કેવી રીતે, બીજો કેવી રીતે, ત્રીજો કેવી રીતે. હું અત્યારે તમને એ ફરીવાર આજે મેં રેન્ડમ લખ્યા છે, તો દરેકનો અર્થ શું છે એ હું કહેવાનો ટ્રાય કરું, અને તમને હવે એ આવડે છે. એટલે હું પણ જાણતો નથી, એટલે હું પણ હમણાં જોઈને તમને કહીશ કે કયાનો મતલબ શું છે. તો ચલો, આ પહેલો છે AUG. તો એ તો લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યો હતો કે AUG નામનો સંકેત કયા એમિનો એસિડ માટે હોય, તો કે મિથિયોનિન, એ ખબર છે. બીજો સંકેત છે, બીજો નંબરનો સંકેત છે CCG. હવે જો CCG હોય તો એનો મતલબ શું થાય? હવે હું પણ જોઉં છું, તમે પણ એને જોશો તો તમને ખ્યાલ આવશે. પહેલો અક્ષર મેં કહ્યું હતું આમ જોવાનો, બીજો આમ ને ત્રીજો આમ, પેલા કોષ્ટકમાં 112 નંબરના પેજ પર. તો CCG એટલે જોઈ શકતા હશો પ્રોલીન, PRO, પ્રો લખેલું છે. પેપ્ટાઇડ બંધથી જોડાય, 2 એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય. આ ભાષાંતરમાં આવશે આવતા લેક્ચરમાં. પછી આવે છે AAC, ત્રીજો જનીન સંકેત AAC, એસ્પાર્જિન, GCA, એલેનિન, એસ્પાર્જિન પછી એલેનિન, હું લખું એલેનિન. UUC, તો UUC ફિનાઇલ એલેનિન. GGA, GA
ગ્લાયસિન, ACC, થ્રીઓનિન, અને UAA એટલે સ્ટોપ લખ્યું છે, તો એનો મતલબ હું થોડી વાર પછી કહીશ તમને શું છે તે. આ બની પોલીપેપ્ટાઇડ શૃંખલા. હવે સમજો, ધ્યાનથી કહું તમને, આ mRNA છે, આ એને અનુસાર મેં બધા નામ લખ્યા. એમિનો એસિડ કયા થાય કોષ્ટકમાં જોઈને. હવે ધીમે ધીમે સમજવાનો ટ્રાય કરજો, હું બોલું એ પ્રમાણે. સર્વવ્યાપી છે એનો મતલબ શું છે? માની લો કે UUC બરાબર એટલે UUC નામનો સંકેત, UUC સંકેત ફિનાઇલ એલેનિન માટે છે, તો દુનિયાના બધા જ પ્રાણીઓમાં UUC નો મતલબ ફિનાઇલ એલેનિન જ થાય. એટલે મેં કહ્યું સર્વવ્યાપી છે, બધા માટે સાચું છે. હું મારો mRNA હોય, મારા કોષમાં mRNA હોય, તમારા કોષમાં mRNA હોય, બેક્ટેરિયામાં હોય, હાથીમાં હોય, માછલીમાં હોય, વનસ્પતિમાં હોય, હું જેટલા નામ બોલ્યો ને કે કીડીમાં હોય, બધાના mRNA પર જો UUC આવે તો એના દ્વારા કયા એમિનો એસિડને દર્શાવવામાં આવે તો કે ફિનાઇલ એલેનિન. તો દુનિયાના આટલા બધા સજીવોમાં, બેક્ટેરિયાથી લઈ વ્હેલ સુધીના સજીવોમાં UUC નો મતલબ ફિનાઇલ એલેનિન જ થાય. તો આ એક યુનિવર્સલ ટ્રુથ છે. એટલા માટે શબ્દ કયો યુનિવર્સલ હોય છે, એટલે કે સર્વવ્યાપી હોય છે. એક ઉદાહરણ તમને કહું, આપણે ઇંગ્લિશમાં આવું યુઝ કરીએ છીએ કે સન રાઇઝિસ ફ્રોમ ઈસ્ટ, કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે. તો આખી દુનિયા માટે આ લાગુ પડે છે. આખી દુનિયા માટે લાગુ પડે છે કે સન રાઇઝિસ ફ્રોમ ઈસ્ટ એટલે કે પૂર્વમાંથી ઉગે છે. તો એ યુનિવર્સલ ટ્રુથ છે. એવી જ રીતે હું બીજું ઉદાહરણ કહું કે GGA, તો GGA નો મતલબ મારા શરીરમાં GGA બરાબર ગ્લાયસિન હોય તો તમારામાં પણ mRNA પર GGA હોય તો ગ્લાયસિન જ આવે. બેક્ટેરિયામાં પણ GGA બરાબર ગ્લાયસિન જ આવે. કે કોઈ વનસ્પતિ હોય, આંબાનું ઝાડ હોય, એના કોષોના DNA હોય, એમાંથી mRNA બને તો એના પર GGA બરાબર ગ્લાયસિન જ હોય. એટલે બધી જ વનસ્પતિ, બધા જ પ્રાણીઓ, બધા જ સૂક્ષ્મજીવોમાં GGA નો મતલબ ગ્લાયસિન જ થાય. આના પરથી સાબિત થાય છે બધા સજીવોમાં, એને લખવું હોય ને તો મેં શોર્ટમાં લખ્યું છે, અર્થ એવો લખાય, બધા જ સજીવોમાં જનીનોનું અર્થઘટન એક સમાન હોય છે. તેથી કહ્યું તે સર્વવ્યાપી છે. પરંતુ હવે આને તમે એવી રીતે યાદ રાખવાનું નીટ માટે જે જુદું પડતું હોય એ પૂછાય કે અપવાદરૂપ કણભસૂત્રના DNA અને કેટલાક પ્રજીવો. તમે જાણો છો કે કણભસૂત્રની અંદર પણ DNA આવેલા હોય છે. તો એની અંદર થોડોક અપવાદ છે કે અમુક કદાચ સંકેતનો મિનિંગ કંઈક અલગ હોય. બાકી બધા સજીવોમાં એક પ્રજીવો એટલે પેલા અમીબા જેવા સજીવોમાં અને કણભસૂત્રમાં આવેલા DNAમાં બેને બાદ કરતાં આખી દુનિયામાં બધામાં જનીન સંકેત GCA બરાબર એલેનિન હોય તો બધામાં એલેનિન જ હોય. ઠીક છે, મગજમાં બેસી ગયું. તો પહેલો તમે એ ચોથો કેવો મુદ્દો હશે મને યાદ નથી, પણ સર્વવ્યાપી છે, યુનિવર્સલ છે, બધા સજીવોમાં એનું અર્થઘટન એક સમાન હોય છે. નંબર 2, પહેલો પોઈન્ટ યુનિવર્સલ આવડી ગયો. બીજો મુદ્દો જનીન સંકેતનો ગુણધર્મ, જનીન સંકેત ત્રિઅક્ષરી હોય છે. આ ભણાવવાની જરૂર જ નથી, ગયો વિડીયો આખો આના પર જ હતો અને અત્યારે ચોખ્ખું દેખાય છે કે 3 અક્ષરના જ હોય છે. તો જનીન સંકેત મેં કહ્યું હતું પેલા
ગેમો નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે ગ્રુપમાં હશે ત્રિઅક્ષરી હશે. તો જનીન સંકેતનો બીજો ગુણધર્મ એ ત્રિઅક્ષરી છે, ત્રિઅંકી છે. નંબર 3, અવનત સંકેત. ઇંગ્લિશમાં તમે કહી શકો ડીજનરેટ કોડોન. હવે શું છે આ અવનત સંકેત અથવા તો ડીજનરેટ કોડોનનો મતલબ શું છે? પ્રેમથી સમજવાનો ટ્રાય કરજો, આ થોડી વાર લાગશે સમજતા. એનો આખો મતલબ એવો થાય કે કેટલાક એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત આવેલા હોય તો એવા સંકેતને અવનત સંકેત કહેવાય. આમાં પેલો અપવાદ યાદ રાખજો, આ તો કંઈ ઠીક છે, અવનત સંકેત ખાસ છે. કેટલાક, હવે તમારી પાસે એમિનો એસિડ છે કેટલા? તો કે 20. સંકેત છે કેટલા? 64. આનો અર્થ જ થયો કે 3 ગણા સંકેત છે અને એમિનો એસિડ ખાલી 20 જ છે. તો એક એમિનો એસિડ માટે 3 સંકેત એવરેજ થયા. તો આના પરથી એવું સાબિત થાય કે જે એમિનો એસિડ માટે, આ ખાસ તમારે યાદ રાખવાનું છે અવનત સંકેત, જે એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોય તો તેવા સંકેતને અવનત સંકેત કહેવાય. તમે ટેક્સ્ટબુક જોડે રાખો, હું તમને એ સમજાવું કે અવનત સંકેત ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. 112 નંબરનું પેજ કાઢજો. યસ. તો કોષ્ટકમાં પહેલું જ જુઓ, યુ અને યુસી. તો એવું લખ્યું છે PHE એટલે ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિન. તો ધ્યાનથી જુઓ, ફિનાઇલ એલેનિન માટે 2 સંકેત છે, યુ અને યુસી. ફિનાઇલ એલેનિન માટે 2 સંકેત છે, તો આ બંનેને કેવા સંકેત કહેવાય? અવનત સંકેત. 2 સંકેત એક જ માટે છે, એક જ એમિનો એસિડ માટે. તો વ્યાખ્યા મેં શું કીધી? એક જ એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોય તો આવા સંકેતને અવનત સંકેત કહે છે. પાક્કું આવડશે. એની નીચે જુઓ છે, એના નીચે છે લ્યુસીન, LEU લખ્યું છે. એક્ઝેક્ટ એ જ કોલમમાં નીચે જુઓ, લ્યુસીન. લ્યુસીન માટે ધ્યાનથી જુઓ તો 1, 2, 3, 4, 5 ને 6. હવે વિચાર કરો, લ્યુસીન નામના એમિનો એસિડ માટે 1, 2, 3, 4, 5 અને 6 સંકેત. તો 6 સંકેત એક જ એમિનો એસિડ માટે હોય તો આવા સંકેતોને અવનત સંકેત કહે છે. આઈ થિંક તમને આ ખબર પડી જશે. અવનત સંકેત તો એક જ એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેતો હોય તો આવા સંકેતોને અવનત સંકેત કહે છે. તમે જુઓ નીચે છે ILE એટલે આઇસોલ્યુસિન માટે 3 છે. નીચે MET મિથિયોનિન માટે 1 જ છે, AUG. તો હા, આ AUG ને અવનત સંકેત ના કહેવાય. કેમ ના કહેવાય? એટલા માટે ના કહેવાય કારણ કે મિથિયોનિન માટે 2 સંકેત નથી, કોઈ એક જ સંકેત છે. તો આખું કોષ્ટક તમે ધ્યાનથી જોશો તો આખા કોષ્ટકની અંદર એક છે મિથિયોનિન અને બીજો છે ટ્રિપ્ટોફેન, TRP, ટ્રિપ્ટોફેન. આ નીટ માટે યાદ રાખજો. મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન આ 2 માટે અવનત સંકેત નથી. મિથિયોનિન તો મળી ગયો, પહેલી લાઈનમાં જ છે ઉભીલોમાં. અને ટ્રિપ્ટોફેન TRP લખ્યું હશે એ છેલ્લા રોમાં, છેલ્લા કોલમમાં, પહેલા જ ખાનામાં છે. જુઓ TRP સ્ટોપની નીચે લખ્યું હશે. તમે જોશો તો આ બંને માટે AUG
UGG. આ બંને એમિનો એસિડ માટે એક જ સંકેત છે. આ બંને એમિનો એસિડ માટે એક જ સંકેત હોય એનો મતલબ એવો થયો કે આ બંને સંકેતને અવનત સંકેત ના કહેવાય. એના સિવાય આખું કોષ્ટક ફેંદી વળો, તમને બધા માટે એક કરતાં વધારે સંકેત મળશે. તો એવા સંકેતોને નામ અપાય અવનત સંકેત. આ તમારે નીટ માટે ખાસ યાદ રાખજો. મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન. ઓકે, તો સર્વવ્યાપી છે એ ચોથો મુદ્દો તમને મળી ગયો હતો, એ હું કહી ચૂક્યો છું. અવનત સંકેત બીજા નંબરનો મુદ્દો છે, પણ મેં તમને કહ્યું કે એને લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે કેટલાક એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોય તો તેને અવનત સંકેત કહે છે. વ્યાખ્યા લખી દેવાની. 3 ગુણધર્મો પત્યા. ચોથો ગુણધર્મ પ્રારંભક સંકેત અથવા તો આરંભક સંકેત કોણ છે? તો હું તમને નામ આપું. AUG. હવે યાદ રાખજો, હંમેશા ગમે તે સજીવ લઈ લો દુનિયાનો, mRNA પર પહેલો સંકેત AUG જ હોય. mRNA પર પહેલો સંકેત AUG જ થાય અને ત્યાંથી જ પ્રોટીન બનવાની, એટલે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે પ્રોટીન બનવાની શરૂઆત થાય. એટલે મગજમાં બેસાડી લો કે પ્રોટીન, આ પ્રોટીન છે, પોલીપેપ્ટાઇડ ચેન એટલે પ્રોટીન બનવાની શરૂઆત, પ્રોટીન બનવાની શરૂઆત હંમેશા AUG નામના સંકેતથી જ થાય. તો પ્રોટીનની શરૂઆત, પ્રોટીન બનાવવાની શરૂઆત AUG થી થતી હોય તો AUG ને કયો સંકેત કહેવાય? આરંભક સંકેત અથવા તો પ્રારંભક સંકેત. શબ્દ ફરીવાર યાદ રાખો, AUG થી જ હંમેશા પ્રોટીન બનાવવાનું આવે ને તો પહેલો એમિનો એસિડ મિથિયોનિન જ હોય. કોણ હોય? મિથિયોનિન. તો આ મિથિયોનિન માટેનો સંકેત કોણ? AUG. AUG થી જ પ્રોટીન બનવાની શું થાય છે? શરૂઆત. તો પ્રોટીન બનવાની શરૂઆત કરાવનાર સંકેત કયો? AUG. તેથી AUG ને પ્રારંભક અથવા તો આરંભક સંકેત કહેવાય. અને એનું બીજું કામ એ લોકો કહે છે એટલે કહું, એ કયા એમિનો એસિડ માટે છે? મિથિયોનિન. તો ચોપડીએ કહ્યું છે કે 2 કામ કરે છે. AUG 2 કામ કરાવે. પ્રોટીન બનાવવાની શરૂઆત કરાવડાવે, પહેલું કામ. અને બીજું કામ કયા એમિનો એસિડ માટે છે? તો કે મિથિયોનિન. તો આ યાદ રહેવું જોઈએ, આરંભક સંકેત, પ્રોસેસની શરૂઆત કરનાર સંકેત AUG છે. એટલે એને આરંભક અથવા તો પ્રારંભક સંકેત કહેવાય. ચોથો મુદ્દો પણ આવડી ગયો. 5મો, mRNA પર ન્યુક્લિયોટાઇડ સળંગ હોય છે. એટલે કોઈ પૂર્ણ અલ્પ વિરામ હોતું નથી. એટલે શું? હું તમને કહું કે આ mRNA છે, જોજો ધ્યાનથી, આ mRNA છે. તો એના ઉપર મેં 3 ને 3 6, 1 2 3 4 5 6 7 ને 8, એટલે 8 તરી 24 ન્યુક્લિયોટાઇડ દોર્યા છે. 24 ન્યુક્લિયોટાઇડ દોર્યા છે. તો 24 સળંગ હોય, વચ્ચે ગેપ હોતી નથી. હું તમને એક પ્રશ્ન પૂછું, કે આ mRNA છે, એના પર આ એક સંકેત, આ બીજો સંકેત, આ ત્રીજો, આ ચોથો, પછી ગેપ હોય ને પછી અહીં 5મો આવે એવું હોતું નથી. ચોથો પતે એટલે 5મો સંકેત બાજુમાં હોય જ. 5મો પતે એટલે 6ઠ્ઠો બાજુમાં હોય. વચ્ચે ક્યાંય અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ હોતું નથી. એટલે કહ્યું કે mRNA પર ન્યુક્લિયોટાઇડ સળંગ હોય છે.
વચ્ચે અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ નથી. એટલે શું કે હું એમ કહું કે આ 4 છે તો પછી અહીંયા 5મો હોય એવું નહીં, 5મો આ જ જગ્યાએ હોય, 6થો એની બાજુમાં જ હોય, 7મો અહીં હોય, 8મો 9મો સળંગ જ હોય, વચ્ચે ગેપ હોતી નથી. 33 ન્યુક્લિયોટાઇડ હોય, 33 તો 33 ન્યુક્લિયોટાઇડ હોય તો કેટલા એમિનો એસિડ બને, એમિનો એસિડ જોડાય? તો કે 11, 11 તરી 33. તો એવું ના હોય કે 33 છે તો વચ્ચે ગેપ હશે, વચ્ચે ક્યાંય ગેપ હોતી નથી. આવું યાદ રાખજો. એટલે મેં કહ્યું કે ન્યુક્લિયોટાઇડ સળંગ હોય છે કોની ઉપર? mRNA ઉપર. ક્યાંય અલ્પ વિરામ પૂર્ણ વિરામ હોતા નથી. ત્યારબાદ 6થું UAA, UAG અને UGA ને સમાપ્તિ સંકેત કહે છે, ટર્મિનેશન કોડોન કહે છે. આવા સંકેતને, આ ત્રણને UAA, UAG અને UGA ને સમાપ્તિ સંકેત કહેવાય, ટર્મિનેશન કોડોન કહેવાય, અથવા તો અર્થહીન સંકેત કહેવાય. એનો કોઈ અર્થ જ નથી, એનો કોઈ મિનિંગ જ નથી. અર્થ ન હોય તેવા સંકેતને મેં નામ આપ્યું અર્થહીન સંકેત. હવે તમે જોશો ચોપડી તો આ 3 જગ્યા જુઓ. UAA ત્રીજા કોલમમાં પહેલી ખાનામાં હશે, UAA પછી UAG એની નીચે અને એની બાજુમાં UGA. ત્રણેની બાજુમાં સ્ટોપ 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 લખ્યું છે. હવે ત્રણેયની બાજુમાં સ્ટોપ લખ્યું છે, ત્રણેયની બાજુમાં સ્ટોપ લખ્યું છે, એનો મતલબ એવો થયો કે એના માટે કોઈ એમિનો એસિડ છે જ નહીં. તો કામના સંકેત કેટલા? તો કે ટોટલ સંકેત છે 64. એમાંથી 3 સંકેત એવા છે, આ 3 UAA, UAG અને UGA, આ 3 સંકેત એવા છે જે કોઈ કામના નથી. તો કામના સંકેત કેટલા? 61. તમે આખું કોષ્ટક જુઓ તો બધા માટે કોઈ એમિનો એસિડ લખ્યો છે, પણ આ 3 માટે સ્ટોપ લખ્યું છે. 61 અને આપણે એમિનો એસિડ બોલાવવાના કેટલા? 20. ઠીક છે, આ તો હું કહી ચૂક્યો છું. તો કામના સંકેત 61 થયા, ટોટલ સંકેત 64 થયા. 3 સંકેત કોઈ પણ એમિનો એસિડ માટે કામ કરતા નથી, એનો કોઈ અર્થ જ નથી, એટલે નામ કહ્યું અર્થહીન સંકેત અથવા તો નોનસેન્સ કોડોન. અને હા, એને સમાપ્તિ સંકેત કેમ કીધા? એનો અર્થ નથી એટલે નામ પડ્યું અર્થહીન સંકેત. હા, AUG નો અર્થ છે મિથિયોનિન, CCG નો અર્થ છે પ્રોલિન, પણ આનો કોઈ અર્થ જ નથી. UAA નો કોઈ અર્થ જ નથી, એટલે મેં જો ચોકડી મારી હતી. તો ત્યાં પ્રોટીનની ચેન બનતી બંધ થઈ જાય છે. તો પ્રોટીનની ચેન બનતી બંધ થઈ ગઈ એટલે આ સંકેતને, એટલે આના કારણે, જો પ્રોટીનની ચેન બનતી હતી પણ બનતી આના કારણે બંધ થઈ ગઈ એટલે નામ પડ્યું સમાપ્તિ સંકેત. મને લાગે છે ખબર પડી ગઈ કયો સંકેત કયો? સમાપ્તિ સંકેત. ટર્મિનેશન કોડોન, પ્રોટીન બનાવવાની પ્રક્રિયા. હા, તો આરંભક સંકેત કોણ? AUG. સમાપ્તિ સંકેત કયા કયા? UAA, UAG અને UGA. ખબર પડશે આટલી? જોઈ લો, પછી હું તમને 7મો મુદ્દો કહું. ઓકે, હવે 7મો મુદ્દો છે. 6 તમને પરફેક્ટ આવડી ગયા છે. 7મો છે કે mRNA પર આવેલા જનીન સંકેત, mRNA પર આવેલા જનીન સંકેત અને પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આવેલા એમિનો એસિડ રેખીય સમાંતરતા દર્શાવે છે.
હું આખું વાક્ય બોલો, તમે લખી લેજો. mRNA પર આવેલા mRNA પર આવેલા જનીન સંકેતો અને પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આવેલા એમિનો એસિડ રેખીય સમાંતરતા દર્શાવે છે. ચલો અર્થ કહું. હવે આ અર્થ કહેતા પહેલાં હું તમને એક નાનકડી જો વાત કહું ને, તો લગભગ આ ચેપ્ટરનો આ પોર્શન પતે પછી એક ભાષાંતરની પ્રોસેસ બાકી છે. લેક ઓપેરોન આપણા બોર્ડના અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો છે અને પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને એવા 2 ટોપિક, DNA ફિંગરપ્રિન્ટ, 2 ટોપિક જ રહેશે, બાકી બધું પતી જાય છે. એ ટોપિક થોડાક એવા છે કે જે આપણે સામસામે બેઠા હોઈશું તે વખત ચલાવવા વધારે અનુકૂળ રહેવાના છે. એટલે શક્ય છે કે હું એવો ટ્રાય કરીશ કે એવા ટોપિકને રહેવા દઈશ અને જ્યારે આપણે રૂબરૂ મળવાનું થશે ને, હવે શોર્ટ ટાઈમમાં થવું પણ જોઈએ, તો એ વખતે હું તમને એ ટોપિક ચલાવીશ. અને હમણાં જો વિડીયો લેક્ચર જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આપણા 11થના જે અમુક ટોપિક્સ કે ચેપ્ટર્સ બાકી છે એના હું તમને વિડીયો મોકલવાનું સ્ટાર્ટ કરીશ. ફોર એક્ઝામ્પલ રુધિરાભિસરણ તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, વોટ એવર, એના હું મોકલવાનું ચાલુ. એને પણ તમે કરતા રહેજો. તમને નીટ માટે તો એ અત્યંત જરૂરી છે જ, તો એ કામનું જ છે, એટલે તમે એને ઇગ્નોર કરશો નહીં, એને જોજો જ અને એની નોટ્સ પ્રોપર બનાવજો જ, લખજો વ્યવસ્થિત રીતે, તમને ફાવી જશે સરસ રીતે. મેં એમ કહ્યું કે રેખીય સમાંતરતા દર્શાવે છે. હવે એનો અર્થ શું? તો કે એનો મિનિંગ એવો છે કે GCA mRNA પર ચોથા નંબર પર છે. 1 2 3 4 mRNA પર GCA ચોથા નંબર પર હોય, ચોથા નંબરનો સંકેત GCA હોય તો યાદ રાખો એના માટેનો એમિનો એસિડ એલેનિન પોલીપેપ્ટાઇડ શૃંખલા પર ચોથા નંબરે જ હોય. વાત લગભગ તમે સમજ્યા કે નહીં ખબર નહીં, મેં શું કીધું ખબર પડી? mRNA ઉપર જનીન સંકેત જેટલામાં નંબર પર હોય, રેખીય સમાંતરતાનો મતલબ સમજો, જેટલામાં નંબર પર હોય એના માટેનો એમિનો એસિડ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એટલા જ નંબર પર હોય. ઉદાહરણ તરીકે માનો કે આ GCA 25મા નંબર પર હોય તો કન્ફર્મ એલેનિન 25મા નંબર પર પણ હોય. નહીં સમજ્યા? રેખીય સમાંતરતાનો અર્થ સમજો. CCG બરાબર પ્રોલિન છે તો આ બીજા નંબરનો સંકેત છે, તો એના માટેનો એમિનો એસિડ પોલીપેપ્ટાઇડ ચેઇનમાં બીજા નંબર પર જ હોય. એટલે ખબર પડે છે, બીજા નંબર પર જ હોય. ચલો આ CCG 74મા નંબર પર હોય ને, તો 74મા નંબરનો એમિનો એસિડ પ્રોલિન જ હોય. એટલે તમને જો આ ખબર હોય, mRNA પર જનીન સંકેતો ખબર હોય, તો તમે પ્રોટીનમાં કયો એમિનો એસિડ ક્યાં આવશે એ જાણી શકો. એટલે મારું વાક્ય જો લખવાનું અધૂરું રહ્યું હોય તો જોઈ લેજો કે mRNA પર આવેલા જનીન સંકેતો અને પોલીપેપ્ટાઇડ શૃંખલા પર આવેલા એમિનો એસિડ રેખીય સમાંતરતા દર્શાવે છે. રેખીય સમાંતરતા દર્શાવે એટલે 5મું છઠ્ઠું GGA બરાબર ગ્લાયસિન, તો GGA છઠ્ઠા નંબર પર હોય તો ગ્લાયસિન પણ છઠ્ઠા નંબર પર જ આવે છે. તો આ થયા તમારા જનીન સંકેતના ગુણધર્મો. એના ગુણધર્મો આટલા થયા. તો પહેલો ગુણધર્મ મેં એવું કહ્યું કે સર્વવ્યાપી છે, બધા માટે અર્થ સરખો છે એક્સેપ્ટ કણાભસૂત્રમાં અને પ્રજીવોમાં. 3 અક્ષરના હોય એ તો બધા માટે સાચું છે. અવનત એટલે એક જ એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોય. AUG થી જ પ્રારંભ થાય છે પ્રોટીન બનવાનો, એટલે પ્રારંભક સંકેત કહેવાય. અને તે કયા એમિનો એસિડ માટે હોય છે? તો કે મિથિયોનિન માટે હોય છે. ઓકે, મિથિયોનિન માટે હોય છે. ન્યુક્લિયોટાઇડમાં ક્યાંય વચ્ચે ગેપ હોતી નથી.
સળંગ જ હોય છે બધા ન્યુક્લિયોટાઇડ. તો mRNA પર ન્યુક્લિયોટાઇડ સતત આવેલા હોય છે. UAA, UAG અને UGA કોઈ પણ પ્રકારના એમિનો એસિડને નિર્દેશ કરતા નથી, તેથી તેને સમાપ્તિ સંકેત અથવા તો અર્ધહીન સંકેત અથવા તો ટર્મિનેશન કોડોન કહે છે. અને છેલ્લું મેં કહ્યું હતું ACC બરાબર થ્રીઓનિન, 7મા નંબરે હોય તો 7મો એમિનો એસિડ થ્રીઓનિન જ આવે. આ 70મા નંબર પર હોય તો 70મો થ્રીઓનિન આવે. આ ટોપિક તમારા માટે બોર્ડમાં પૂછાવા માટે સૌથી અગત્યનો છે. આ પણ MCQ હોઈ શકે, એક આ હોઈ શકે, આરંભક સંકેત યાદ રાખવાનો અને આમાં પેલું અપવાદ યાદ રાખવાનો. તો MCQ પણ થયા, થિયરી પણ થઈ. તો આશા રાખું છું કે મેં તમને જે વાત કીધી એ સમજી ગયા હશો. આટલે લગભગ આપણે અટકીશું. હવે કોઈક બીજું તમને મોકલવાનો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ.